11ના બ્રેકિંગ બાદ જોઈએ સમાચાર વિસ્તારથી તો આજથી અમદાવાદમાં ફ્લાયઓવર શોનો 2024ની શરૂઆત થવા જઈ રહી છે। મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન। 17 દિવસ સુધી ચાલશે આ ફ્લાવર શો। 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 10 લાખ લોકો લેશે મુલાકાત। સવારે 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી રહેશે ખુલ્લું। સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે। શનિવાર અને રવિવારની 75 રૂપિયા ટિકિટ રહેશે। 150થી વધુ 7 લાખ પ્રજાતિના જોવા મળશે રોપા। ગુજરાત વિધાનસભાના સત્રની જાહેરાત કરવામાં આવી છે। વિધાનસભા અધ્યક્ષે જાહેરાત કરી છે। ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત કરવામાં આવી છે। 2 ફેબ્રુઆરી રજૂ થશે ગુજરાતનું બજેટ। 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ચાલશે સત્ર। ડિજિટલ વિધાનસભાના ધારાસભ્ય ઓનલાઈન પ્રશ્નો રજૂ કરશે। કામકાજના 24 દિવસોમાં 26 બેઠકો મળશે। જૂનાગઢ અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ 31ને લઈને પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આગામી 31ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। આગામી 31માં પણ સાંજના 6 વાગ્યાથી મોડી રાત સુધી સિટીના અને અન્ય સમગ્ર જિલ્લાના તમામ પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે। આગામી 31ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં રૂટ માર્ચનું આયોજન કરેલ ડીવાયએસપી અને તમામ થાણા અધિકારીઓ મારફતે આગામી 31માં પણ સાંજના 6 વાગ્યાથી શરૂ કરી અને મોડી રાત સુધી સિટીના અને સમગ્ર જિલ્લાના તમામ પોઈન્ટ ઉપર પોલીસ કન્ટિન્યુઅસ વાહન ચેકિંગ પણ કરશે। ખાસ ડ્રગ ડિટેક્શન કિટનો પણ ઉપયોગ થશે। મહિલાઓની અવરજવર થાય છે ત્યાં 31માં સી ટીમની કામગીરી કરવામાં આવશે। યુઆરટી અને અન્ય જે ટીમો છે એ કન્ટિન્યુઅસ મોડી રાત સુધી પેટ્રોલિંગ કરી અને કોઈ પણ પ્રકારે ધૂમ બાઇક ચલાવવાની કોઈ કોશિશ કરે, કોઈ પણ પ્રકારે પીધેલા કે પાર્ટી કરીને જો કોઈ બહાર વાહન ચલાવવાની કોશિશ કરે તો એવા લોકો વિરુદ્ધ પોલીસ છે એ સખ્ત કાર્યવાહી કરશે। જૂનાગઢ મથક જે છે જૂનાગઢ શહેરમાં અને અન્ય જે ટાઉન છે એમાં પણ આ જ પ્રકારે સેમ પેટર્ન ઉપર છે વાહન ચેકિંગ અને જ્યાં જ્યાં ડ્રગ્સના ભૂતકાળમાં કેસો થયેલા છે એવા જે પોકેટ છે ત્યાં ટીમ છે બ્રેથ એનાલાઇઝરનો તો ઉપયોગ કરશે પણ સાથે સાથે ડ્રગ ડિટેક્શન કિટનો પણ ઉપયોગ કરવામાં